નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આંદોલનના ચોથા દિવસે પણ ખેડૂતો મક્કમ, ભારત બંધની જોવા મળતી આંશિક અસર। 210 કરોડની ઇન્કમટેક્સ રિકવરી કેસ સંબંધે કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ, લોકશાહી ખતમ થઈ ગયાનું પ્રહાર કરતી કોંગ્રેસ। જીજી હોસ્પિટલને ₹575 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરતા આરોગ્ય મંત્રી। પડતર માંગણીઓના અનુસંધાને કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવતા જિલ્લા પંચાયતના કર્મચારીઓ। ₹82 લાખના બ્રાસના માલસામાન સાથે ટ્રક ચાલકને ઝડપી લેતી જામનગર એલસીબી। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ખેડૂતોના એમએસપી પર કાયદાની માંગણી સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી તથા હરિયાણા વચ્ચે આવેલી શંભુ બોર્ડર પર એક વિરોધ કરી રહેલા ખેડૂતનું મોત થયું છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિયાણાના અંબાલા નજીક શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોમાંના એક 63 વર્ષીય જ્ઞાનસિંહને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મૃત્યુ થયું છે। રિપોર્ટ અનુસાર જ્ઞાનસિંહ નામના એક વ્યક્તિએ સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારબાદ તેને પંજાબના રાજપુરાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। અધિકારીએ કહ્યું કે ત્યારબાદ તેને પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। પંજાબના ગુરદાસપુર જિલ્લાના રહેવાસી જ્ઞાનસિંહ 2 દિવસ પહેલા ખેડૂતોની દિલ્હી ચલો કૂચમાં ભાગ લેવા શંભુ બોર્ડર આવ્યા હતા। આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ ન્યૂનતમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી અને અન્ય માંગણીઓ છે। ખેડૂત સંગઠનો સરકાર પર દબાણ લાવી રહ્યા છે, જેના પછી અનેક રાઉન્ડની ચર્ચા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી। સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ દિલ્હી ચલો માર્ચનું આહવાન કર્યું હતું। ખેડૂતોએ મંગળવારે કૂચ શરૂ કરી હતી અને ત્યારથી તેઓ પંજાબ અને હરિયાણાની શંભુ અને ખનોરી સરહદો પર પડાવ નાખી રહ્યા છે। ગુરુવારે ખેડૂત યુનિયનના નેતાઓ અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ અનિર્ણિત રહી હતી। આગામી તબક્કાની વાતચીત હવે રવિવારે ફરી થશે। ખેડૂતોના પ્રદર્શનને કારણે રાજધાની દિલ્હીમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। સંયુક્ત ખેડૂતો અને કિસાન મજદૂર મોરચાએ આજે શુક્રવારે ભારત બંધનું એલાન આપ્યું હતું। આ બંધની અસરો પંજાબ, હરિયાણા તથા રાજસ્થાનમાં જોવા મળી હતી, જેના કારણે સરહદો પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, જેના કારણે કચેરીનો સમય શરૂ થતાં જ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। ગાઝીપુર બોર્ડર પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। જોકે ખેડૂતોના આંદોલનોને કારણે દિલ્હીની સરહદો પર બેરિકેડિંગના કારણે માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે અથવા બહાર નીકળવાનો માર્ગ સાંકડો થઈ ગયો છે। તેના કારણે પણ છેલ્લા 4 દિવસથી દિલ્હીની સરહદો પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। 2020ના આંદોલનની માફક આ વખતના આંદોલનમાં પણ ખેડૂતોના મોતનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે। બીજી તરફ પાટનગર, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંદોલનને કારણે ગત વખતની માફક આ વખતે પણ અત્યારથી ટ્રાફિક જામની સમસ્યા શરૂ થઈ ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં આ ખેડૂતોનું આંદોલન 7 મહિના ચાલ્યું હતું। તે દરમિયાન 750ની આસપાસ ખેડૂતોના મોત થયા હતા અને આંદોલન દરમિયાન ઘણી વખત આંદોલનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે નોંધપાત્ર ઘર્ષણો સર્જાયા હતા। આ વખતે પણ ખેડૂતો મક્કમ છે અને લાંબા આંદોલનની તૈયારી કરીને હરિયાણા તથા પંજાબથી દિલ્હીમાં ઠલવાઈ રહ્યા છે। 2020ની માફક આ વખતે પણ ખેડૂતોનું આંદોલન મોદી સરકાર માટે પડકારરૂપ બન્યું છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે 2020માં ખેડૂતોએ સરકારને ઝુકાવી હતી। આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી હોય, આ વખતે જો આંદોલન લાંબુ ચાલશે તો અનેક પ્રશ્નો ઊભા થશે। ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સત્તાધારી પાર્ટી દ્વારા કાનૂની ગૂંચવણો ઊભી કરી રહી છે તેવો ખુલ્લો આક્ષેપ કોંગ્રેસના અજય માકન દ્વારા આજે કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓ પર ઈડી ઇન્કમટેક્સના દરોડા મામલે સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે કોંગ્રેસે એવો ચોંકાવનારો આરોપ મૂક્યો છે કે પાર્ટીના તમામ બેંક એકાઉન્ટ સ્થગિત કરવામાં આવ્યા છે અને આવકવેરા વિભાગ દ્વારા 210 કરોડની રિકવરી કાઢવામાં આવી છે।
કોંગ્રેસના નેતા અજય માકને જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના તમામ ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. માત્ર ખાતા ફ્રીઝ નથી થયા, પરંતુ દેશની લોકશાહી પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ખાતાના ચેક બેંકો ક્લિયર કરતી ન હોવાનું બુધવારે જ ધ્યાનમાં આવ્યું હતું. આઘાતજનક બાબત એ છે કે લોકસભાની ચૂંટણીના આડે માંડ એકાદ મહિનો બાકી છે તેવા સમયે પાર્ટીના બેંક ખાતા સ્થગિત કરીને સરકાર શું દર્શાવવા માંગે છે તે સવાલ છે. પાર્ટીના ખાતા સ્થગિત થવા પાછળનું કારણ હાસ્યાસ્પદ હોવાનો દાવો કરતા તેમણે કહ્યું હતું કે આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ અને યુવક કોંગ્રેસ પાસે 210 કરોડની રિકવરી માંગવામાં આવી છે. કોંગ્રેસે ઓનલાઈન દાન મેળવ્યું હતું, તેના પર આ રિકવરી કાઢવામાં આવી છે. વાસ્તવમાં દેશના નાગરિકોએ યુપીઆઈ દ્વારા કોંગ્રેસને ફંડ આપ્યું હતું અને એટલે હવે આવકવેરા વિભાગે આ ખાતા ફ્રીઝ કરી નાખ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે એક તરફ કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને બીજી તરફ ભાજપ ચૂંટણી બોન્ડના કરોડો રૂપિયાનો લખલૂટ ખર્ચ કરી રહી છે. ચૂંટણી બોન્ડને સુપ્રીમ કોર્ટે રદ કરી નાખ્યા છે. ભારતમાં એક જ પાર્ટી રહી જશે અને અન્ય પક્ષોને કોઈ અધિકાર નહીં રહે તેવી ટકોર પણ તેઓએ કરી હતી. બીજી બાજુ ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે બુધવાર સુધી કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ પરનું ફ્રીઝ હટાવી દીધું છે. જોકે આ મામલાની સુનાવણી હજુ બાકી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આરોગ્ય મંત્રી દ્વારા જીજી હોસ્પિટલ અંગે જાહેરાત, જિલ્લા પંચાયતમાં કર્મચારી આંદોલન અને એસપીની પત્રકાર પરિષદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રીઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલના પરિસરમાં ₹575 કરોડના ખર્ચથી નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થશે. આ 1150 પથારીની નવી હોસ્પિટલમાં 650 બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ માટે તથા 500 બેડ મહિલા અને બાળકોની સેવા માટે ઉપલબ્ધ બનશે, એવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી જાહેર કર્યું છે. આ નવી હોસ્પિટલમાં OPD અને IPD ઉપરાંત રસીકરણ, ઇમરજન્સી સારવાર, ICU, ઓપરેશન, નિદાન, રિહેબિલિટેશન સેન્ટર, ન્યુટ્રિશન માટેનું ખાસ સેન્ટર, વેલ બેબી ક્લિનિક વગેરે આરોગ્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે. હાલ જીજી હોસ્પિટલમાં કુલ 2145 બેડની સુવિધા ઉપલબ્ધ છે. પાછલા 3 વર્ષમાં 14,70,000 દર્દીઓએ સારવાર લીધી છે. 24,39,000 જેટલા લેબોરેટરી ટેસ્ટ થયા છે. 17,307 સફળ પ્રસૂતિ થઈ છે. 18,727 મેજર ઓપરેશન અને 35,565 માઇનોર ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યના વિવિધ સંવર્ગના કર્મચારીઓની સાથે સાથે જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ પણ હાલમાં આંદોલન ચલાવી રહ્યા છે. પ્રદેશમાંથી મળેલી સૂચના પ્રમાણે 14 તથા 15 ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવ્યા પછી આજે 16મી ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયતના આ તમામ આંદોલનકારી કર્મચારીઓએ કાળા વસ્ત્રો ધારણ કરીને સરકાર પ્રત્યેનો અણગમો પ્રકટ કર્યો હતો. કારણ કે ખાતરી આપ્યા પછી પણ સરકાર આ કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવતી નથી. આગામી 23મીએ હજારો કર્મચારી ગાંધીનગર ખાતે ધરણા આંદોલન કરશે. રાજ્યના હજારો કર્મચારીઓ જૂની પેન્શન યોજના સહિતની વિવિધ પડતર માંગણીઓ અનુસંધાને ગત 14 ફેબ્રુઆરીથી આંદોલન ચલાવી રહ્યા છે. જામનગર નજીકના દરેડ ગામમાં આવેલ ઈગલ નામની એક કંપનીએ નાસિક મોકલવા માટે ₹82 લાખની કિંમતનો બ્રાસનો માલ આઈસર ટ્રકમાં રવાના કર્યો હતો. આ ટ્રકના ચાલકનું નામ ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા છે. આ શખ્સ વિરુદ્ધ તુષાર
ગાગિયાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, કેમ કે ટ્રકના ચાલકે જામનગરથી ભરેલો આ માલ નાસિક પહોંચાડવાને બદલે બારોબાર વેચી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જામનગર પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સના કબજામાંથી આ બધો જ માલ મળી આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે એસપી પ્રેમસુખ ડેલુએ આજે શુક્રવારે સવારે એક પત્રકાર પરિષદ યોજી હતી અને આ સમગ્ર ઓપરેશનની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી. પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ હતી કે જે આપણે ટોપ મેન્યુફેક્ચરિંગ કંપની છે બ્રાસ પાર્ટની, આથી એક આઈસર ટ્રક જેમાં આશરે 10 ટનના આશરે બ્રાસ પાર્ટ ભરી અને નાસિક મહારાષ્ટ્ર જતો હતો. તો રસ્તામાં જે ટ્રકના ડ્રાઈવર છે એ બધા મુદ્દામાલ સહિત ગાયબ થઈ ગયા હતા અને આ જે ફરિયાદ દાખલ થઈ હતી આ ફરિયાદના અનુસંધાને LCB અને પંચબીની પોલીસને મળી અને સારી રીતે આનું ડિટેક્શન કર્યો છે અને LCB દ્વારા જે આઈસર ટ્રક અને જે ટ્રકના ડ્રાઈવરનો જે નામ છે ધર્મેન્દ્રસિંહ ઝાલા, આને સુરત ખાતેથી પકડી નાખ્યા છે અને લગભગ 82 લાખનો મુદ્દામાલ હતો અને આ મુદ્દામાલ લઈ અને એ ગાયબ થઈ ગયા હતા અને જુદી જુદી જગ્યાએ જે જુદા જગ્યા બધો મુદ્દામાલ વેચી નાખ્યો હતો. અને જે ધર્મેન્દ્રસિંહ ઝાલા જે ટ્રકના ડ્રાઈવર છે આનો જે ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો આ પર પહેલાં પણ પીધેલાના અને પ્રોહિબિશનના ગુના દાખલ છે અને અત્યાર સુધી અમારો જે ઇન્વેસ્ટિગેશન થયો છે આ ઇન્વેસ્ટિગેશનમાં એવી વસ્તુ તપાસમાં સામે આવી છે કે આ પોતાના ઉપર ઘણો બધો જે દેવા થઈ ગયો હતો અને આને લઈ અને આ જે બધો ટ્રક છે આ ગાયબ કર્યો હતો. અને હું આખી LCBની ટીમને શુભેચ્છા પાઠવું છું કે ઝડપથી બધા જે મુદ્દામાલ છે આને રિકવર કરી લીધો છે અને ગુનાને ડિટેક્ટ કર્યો છે. આ માટે હું ફરીથી આભાર વ્યક્ત કરું છું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું SB શર્મા સ્કૂલમાં વાર્ષિકોત્સવ અને ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરની એસબી શર્મા પબ્લિક સ્કૂલ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ 15મી ફેબ્રુઆરીએ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો। આ એન્યુઅલ ડે ફંક્શનમાં અંદાજે 500 જેટલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો। આ બધા સ્પર્ધકોએ ગુજરાતી અને રાજસ્થાની ગરબા સહિતની કુલ 24 કેટેગરીમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી। આ તમામ કૃતિઓમાં 3 ઇનામી વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ વિજેતાઓને ઇનામો તથા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન એસબી શર્મા સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર પૂજા શર્માના માર્ગદર્શન પ્રમાણે કરવામાં આવ્યું હતું। આ તકે પૂર્વ મંત્રી હકુભા જાડેજા, શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ ગગત્રા, બ્રહ્મ સમાજના નિખિલભાઈ ભટ્ટ, એસબી શર્મા પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીઓ શિવસાગર શર્મા અને પ્રતિક શર્મા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ તરીકે સુરેશભાઈ રાજ તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા નુપુર ફાઉન્ડેશનના સંજીવ ખંડેલવાલ વગેરે આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત આ કાર્યક્રમમાં 2000 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં રજૂ થયેલી તમામ કૃતિઓ મન ભરીને માણી હતી। આ એન્યુઅલ ડે ફંક્શન અંગે પ્રિન્સિપાલ ડોક્ટર પૂજા શર્માએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। આજે 15 ગુરુવારના દિવસે અમારા એસબી શર્મા પબ્લિક સ્કૂલમાં એન્યુઅલ ડેનું ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં આશરે 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને અમારું જે થીમ હતું એ એક ભારત અને શ્રેષ્ઠ ભારત, વિવિધતામાં એકતા, કે આપણું ભારત જે છે એ વિવિધ કલ્ચર, વિવિધ વસ્ત્રોથી ને બધી વસ્તુથી છે, પણ તો પણ આપણે એક છીએ એવું અમે બતાવ્યું છે। જેમાં અમે 24 ઇવેન્ટ રાખેલી હતી અલગ અલગ, જેમાં ગરબા નૃત્ય હતા, રાજસ્થાની હતા, ડાન્સ આસામી ડાન્સ હતું, પિરામિડ એન્ડ ઉરી પેટ્રોટિક સોંગ, ફ્રીડમ ફાઇટર એન્ડ સ્વાગત, ગણેશ વંદના, સો મેની એમાં ઇવેન્ટ બાળકોએ રજૂ કર્યા હતા ખૂબ જ સરસ રીતે, જેમાં આશરે 2000 માતા પિતા, વડીલો અને ટીચર્સ બધાની ઉપસ્થિતિ હતી। છેલ્લે સુધી એમને ખૂબ જ સારી રીતે પ્રોગ્રામને નિહાળ્યું। જે પણ મહેમાનો હતા એમની હાથેથી અમે બાળકોને પ્રોત્સાહન દેવા માટે અમે એમની હાથેથી એવોર્ડ અપાવ્યા અને ખૂબ જ પ્રોગ્રામ જે છે એક સક્સેસ રહ્યું। તો આજના આ કાર્યક્રમ વતી હું બધા મહેમાનો, આવેલા મહેમાનો, પેરેન્ટ્સ, માતા પિતા, વડીલો, બાળકો, શિક્ષકગણ અને દરેક પ્રેસ મીડિયા જે પણ આ જ કાર્યક્રમમાં ઉપસ્થિતિ હતી અને જેમની ઉપસ્થિતિ નથી રહી શકી કોઈ પણ કારણવશ, એ બધાનું હું આજે ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, વંદે ભારત। જામનગરના પ્રદર્શન મેદાન ખાતે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ખેલ મહોત્સવનો પ્રારંભ 28મી જાન્યુઆરીએ થયો હતો। આ ખેલ મહોત્સવ 29 ફેબ્રુઆરી સુધી ચાલશે। આ ખેલ મહોત્સવ અંતર્ગત ટેનિસની રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી છે। આ ટુર્નામેન્ટમાં જામનગર જિલ્લાની 384 ટીમોએ ભાગ લઈ રહી છે। આ ટુર્નામેન્ટમાં 28મી ફેબ્રુઆરીએ સેમીફાઇનલ મેચ રમાશે। 29મી ફેબ્રુઆરીએ આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ રમાડવામાં આવશે। ગઈકાલે ગુરુવારે રાત્રે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમો રમી રહી હતી। અત્યાર સુધીમાં 230 મેચ રમાઈ ગયા છે। આ ટુર્નામેન્ટમાં સાંજે 5 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મેચ રમાડવામાં આવી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડની પરીક્ષા હોવાથી સેંકડો વિદ્યાર્થીઓ આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાના અને નિહાળવાના લાભથી વંચિત રહ્યા છે। જો આયોજન પરીક્ષાના સમય પછી કરવામાં આવ્યું હોત તો ક્રિકેટ રસિક વિદ્યાર્થીઓ વધુ લાભ લઈ શકત તેવો ગણગણાટ ક્રિકેટ રસિક વિદ્યાર્થીઓમાં થઈ રહ્યો છે। દ્વારકાની એક હોટેલમાં પ્રવાસી તરીકે ઉતરેલા કાશ્મીરના એક મહિલા પ્રવાસીના દાગીના તથા રોકડની ચોરી થઈ છે। આ મહિલાનું નામ નેહા સુભાષભાઈ સૈની છે। આ મહિલા દ્વારકાની હોટેલ વિટ્સમાં ઉતર્યા હતા। આ મહિલાએ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે ગત 9મી ફેબ્રુઆરીએ હોટેલમાં તેઓના રૂમમાં તેઓની ગેરહાજરીમાં ચોરી થઈ હતી। લોકેટ સાથેનો એક સોનાનું ચેન અને કાનની બુટ્ટી તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,86,180ની માલમત્તાની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે। આ હોટેલ ઓખા જામનગર રોડ પર આવેલી છે। ચોરીના આ બનાવને કારણે મહિલા યાત્રી પરેશાન થઈ ગયા છે। તેમણે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે હોટેલ તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે। આ ફૂટેજના આધારે પોલીસે એક મહિલા સફાઈ કર્મચારી સહિતના લોકોની શંકાના સમાધાન માટે પૂછપરછો કરી હોવાનું જાણવા મળે છે।
કોંગ્રેસના સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના નામાંકન પત્રમાં જે એફિડેવિટ આપેલું છે તે એફિડેવિટમાં ઇટાલીમાં તેમના પિતાની સંપત્તિમાં પોતાનો હિસ્સો હોવાનું જણાવ્યું છે. સોનિયા ગાંધીનું પૈતૃક ઘર ઇટાલીના લુઇસિયાનામાં છે. તેના નામાંકનની વિગતોમાં સોનિયા ગાંધીએ તેમના પિતાની મિલકતમાં તેમના હિસ્સાની કિંમત 26,83,594 રૂપિયા દર્શાવી છે. સોનિયા ગાંધીને તેમના પિતાની મિલકતમાં તેમના હિસ્સામાંથી આવક મળે છે. આમાંથી આવક ઊભી કરવા માટે સોનિયાએ ભારતીય રિઝર્વ બેંક પાસેથી લાયસન્સ લીધું છે. સોનિયા ગાંધી પાસે કુલ 12.53 કરોડની સંપત્તિ છે. 2019ની લોકસભા ચૂંટણી બાદ 5 વર્ષમાં સોનિયા ગાંધીની જંગમ અને સ્થાવર સંપત્તિમાં 72 લાખ રૂપિયાનો વધારો થયો છે. એમાં એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે. રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડમાંથી 16,000 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ગયા નાણાકીય વર્ષ સુધી તમામ રાજકીય પક્ષોને રૂપિયા 12,000 કરોડના બોન્ડ મળ્યા હતા, જેમાંથી એકલા ભાજપને સૌથી વધુ 55% હિસ્સો મળ્યો હતો, જે રૂપિયા 6,565 કરોડ હતો. ચૂંટણી પંચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ તરફથી ઉપલબ્ધ ડેટામાં આ માહિતી નોંધવામાં આવી છે. વર્તમાન નાણાકીય વર્ષ 2023-24નો ડેટા રાજકીય પક્ષો દ્વારા તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટ્સ ફાઇલ કર્યા પછી જાહેર કરવામાં આવશે. એડીઆરએ અહેવાલ આપ્યો છે કે માર્ચ 2018થી જાન્યુઆરી 2024 સુધીમાં રૂપિયા 16,518 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ વેચાયા હતા. રાજકીય પક્ષોને મળતા કુલ દાનમાંથી લગભગ 50% આ સ્ત્રોતોમાંથી આવે છે. તે જ સમયે રાજ્યોમાં સત્તામાં રહેલા કેટલાક પ્રાદેશિક પક્ષોને આ બોન્ડમાંથી 90% સુધીનું દાન મળી રહ્યું છે. 2013-14માં ભાજપ કોંગ્રેસને પાછળ છોડી દેશની સૌથી ધનિક પાર્ટી બની હતી. તે વર્ષે ભાજપની આવક રૂપિયા 673 કરોડ અને કોંગ્રેસની આવક રૂપિયા 598 કરોડ હતી. આ પછી ભાજપની આવકમાં સતત વધારો થતો રહ્યો, જ્યારે કોંગ્રેસની આવક થોડા વર્ષો સિવાય સતત ઘટતી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ખંભાળિયા પંથકમાં વડોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વોલ્ટેજની સમસ્યા નિવારવા બેરાજા ગામમાં 11 kVનું સબસ્ટેશન બનાવવામાં આવશે. જામનગરમાં આર્મી ભરતી યોજાશે. 17.5 થી 21 વર્ષની વય જૂથના અપરિણિત ભાઈઓ તેમાં ભાગ લઈ શકશે. 22 માર્ચ સુધી ઓનલાઈન અરજી થઈ શકશે. વધુ વિગતો માટે ફોન નંબર 88 669 76 177નો સંપર્ક સાધવાનો રહેશે. જામનગરના કિશનભાઈ નામના યુવાને પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે બસ નંબર GJ10 TV 2134ના ચાલકે આ ફરિયાદીના પિતાને ઠોકર મારી ઇજાઓ પહોંચાડી છે.
જામનગર નજીકના મોરકંડા નજીકની નદીમાં એક મહિલાનું ડૂબી જતા મૃત્યુ થયું છે. આ મહિલાનું નામ રેખાબેન જગદીશભાઈ ચૌહાણ છે. મેઘપર નજીકના રાસંગપરમાં જુગાર રમતા 4 ઝડપાયા છે, જેમાંથી ભાવેશ, ધીરજલાલ મારુ સહિતના 3 શખ્સો જામનગરના છે. આરટીઆઈમાં વીજ તંત્રની ગોપનીય માહિતી આપવા બદલ જામનગર વીજ તંત્રના ટીએમ ત્રિવેદી, સીટી લાધાણી અને આરબી બારૈયાને નોટિસ આપવામાં આવી છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એક વીજ થાંભલામાંથી કરંટ લાગતા એક વાછરડાનું મોત થયું છે. જામજોધપુર નજીક એક ખાનગી કંપનીના કર્મચારીની ગાડી રોકી ડ્રાઈવરને ધમકી આપવા બદલ બાલુ, દેવા રબારી સહિતના 8 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. જામનગર સહિત દેશભરમાં ફાસ્ટેગમાં હવે પેટીએમનો ઉપયોગ થઈ શકશે નહીં એવી જાહેરાત થઈ છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં ₹1,93,00,000ની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. ગંગા સ્વરૂપ, કાંતાબેન, જયંતિલાલ સોલંકી તે વિજયભાઈ તથા રાજુભાઈના માતાનું અવસાન થયું છે. 95 વર્ષના રસિકલાલ મોહનલાલ પંડ્યા તે ઋતુરાજ તથા ફાલ્ગુનીબેનના પિતાનું અવસાન થયું છે. સતીશચંદ્ર જયંતિલાલ ગુસાણીના 67 વર્ષના પત્ની રમીલાબેન તે હેમલભાઈ, અમિતભાઈ, અર્ચનાબેન તથા સંગીતાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આંદોલનના ચોથા દિવસે પણ ખેડૂતો મક્કમ, ભારત બંધની જોવા મળતી આંશિક અસર. 210 કરોડની ઇન્કમટેક્સ રિકવરી કેસ સંબંધે કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ, લોકશાહી ખતમ થઈ ગયાનું પ્રહાર કરતી કોંગ્રેસ. જીજી હોસ્પિટલને ₹575 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરતા આરોગ્ય મંત્રી. પડતર માંગણીઓના અનુસંધાને કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવતા જિલ્લા પંચાયતના કર્મચારીઓ. ₹82 લાખના બ્રાસના માલ સામાન સાથે ટ્રક ચાલકને ઝડપી લેતી જામનગર એલસીબી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.